આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં, 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા, તો આચાર્ય સાહેબ નો ટાઈમ 10 વાગ્યાનો છે, તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ. કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? એક જગ્યાએ નહીં, અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આના નિરાકરણ નહીં લાવતું. બારિયા મનીષાબેન વિજયભાઈ. મારું નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાઠી પ્રાથમિક શાળાના, અને વર્ગ ઉભો કર્યો ત્યારથી હું આ વર્ગ ઉભો કરનાર હું પોતે છું. અને અત્યારે 12 થી 15 શિક્ષકો છે અહીંયા, અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે. તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે, અને તાળું ખોલ્યું નથી, એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી. અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા? હમણાં 1 વાગે આવ્યા હતા. તો પછી તાળું ખોલતા હતા કે બંધ? ત્યારે બીજા માખલિયા પી સેન્ટરના આચાર્યને લઈને આવ્યા હતા, અને તાળું ખોલવા માંગતા. તો અમે તાળું પહેલા તમારી ભૂલ સ્વીકારો, પછી તાળું ખોલો, બરાબર? હા, અને બારોબાર એ જતા રહ્યા અહીંથી. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.